આજે આપણે HbA1c નામના રિપોર્ટ વિશે વાત કરીશું. HbA1c એક બ્લડ સુગરનો રિપોર્ટ છે જે તમારા બ્લડ સુગરની છેલ્લા 3 મહિનાની એવરેજ દર્શાવે છે. હવે આ રિપોર્ટ શું કામ મહત્વનો છે એ માટે આપણે વાત કરી લઈએ. ઘણી વખત ડાયાબિટીસના દર્દીઓ ડોક્ટરને મિસગાઈડ કરવા અથવા તો પોતાના આત્મસંતોષ માટે આગલા દિવસે ઓછું જમે અને પછી ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવા જાય. એટલે પછી ડાયાબિટીસનો રિપોર્ટ ઓછો આવે એટલે એને એમ થાય કે મારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, પરંતુ ઘણી વખત એવું હોતું નથી. HbA1c રિપોર્ટ એ ડાયાબિટીસનો સચોટ રિપોર્ટ ગણાય. જો HbA1c રિપોર્ટ 5.6 થી ઓછું આવે તો એ નોર્મલ ગણાય. જો HbA1c 5.7 થી 6.4 સુધી આવે તો એ પ્રી ડાયાબિટીસ ગણાય. એટલે કે તમારી સારવાર નથી ચાલતી અને તો પણ તમારો રિપોર્ટ પ્રી ડાયાબિટીસ લેવલનો છે તો તમારે ધ્યાન રાખવું જોઈએ, બાકી આવનારા ભવિષ્યમાં ડાયાબિટીસ થઈ શકે. અને જો HbA1c રિપોર્ટ 6.5 થી વધુ આવે તો એ ડાયાબિટીસ ગણાય. હવે 6.5 થી કેટલું વધુ આવે એ મુજબ દર્દીની સારવાર નક્કી થતી હોય છે. એટલે દરેક ડાયાબિટીસના દર્દીએ HbA1c રિપોર્ટ દર 3 મહિને કરાવવો જ જોઈએ.